જેઠાલાલ ચંપકલાલ ગડા ગડા ઇલેક્ટ્રોનિક. આ આ આ ચંપકલાલ જયંતિલાલ ગડા. ચંપકલાલ કે ટીપેન્દ્ર? ચંપાલાલ બોલા સન્ડે ફાફડા જલેબી કા દીકરો? ચંપક આમ થાય ને હું એમ જ ખાઉં, ખબર છે, દેશી સ્ટાઇલમાં. બધા નીચા થઈ ગઈ. અમને થઈ હતી તો કોણે કીધું બે જાવ? બાય નહીં, સૂતા સૂતા ન ખવાય. એ પૂછે જ મમ્મી સૂતા સૂતા ખવાય? સૂતા સૂતા ખાઈએ ને દીવા તો ગળે અટકાય, એટલે બેઠી બેઠી ખા. બેઠી થઈ છે? શું ખા છો? પ્રસાદી? બોલો, એ લોકો ફાફડા જલેબી એન્જોય કરે છે અને અમે ગરમી ગરમી એન્જોય કરીએ છીએ. જલેબી ખાવા આવો. હે જલેબી ખાવા આવો. એવું? બહુ મસ્ત છે. જો ભાઈ આજે જમવામાં છે રોટલી, ટીંડોરાનું શાક, ટમેટા, મરચું ને કાચા પપૈયાનો સંભારો, કઢી, ફાફડા અને અહીંયા જલેબી છે. પણ એ છે ને આ ખાઈને પછી ખાઈએ, કેમ મમ્મી? કેમ કે મેન મમ્મીએ સવાર નાસ્તો કરી લીધો હતો આ કઢીને ઓલા ફાફડા જલેબી આવ્યું ને ત્યારે, હે ને? ઋતુભાઈને ખાવું હતું ને તે લઈ આવ્યા છે. અમારા ફાફડા અને જલેબી અત્યારે હું ને મમ્મી ખાશું થોડું થોડું, એ જ. પછી અમારા પૃથુભાઈ ખાશે, એને મજા આવે આખો દિવસ. ચલો બધા આવી જાજો જમવા. બોલો કઈ કેવું હતું? ચાલો જમી લઈએ. અહીંયા ઇન્ડિયા બેસ્ટ ડાન્સર હાલે છો. ડાન્સ કરે કે કોકને ઠોહા મારે? બધું આગળ કોક નાક છે નીચે કોક. बच्चों के संग बच्चे फिर बन जाए मौज में झूले तो जी शॉक मारते અઘરો ડાન્સ કોમ્પિટિશન શું કર્યું દીકો? શેમ્પુ કરીને આવ્યો ને પરોઠાની તૈયારી. જાય હું એમાં આવો ડાન્સ ન કરે જય સોમનાથ. મમ્મી ઘીમાં શેકવા, માખણમાં શેકવા કે જેમાં ખાવા પાણીમાં, ઘીમાં, તેલમાં, દૂધમાં કાંઈ ન કરે, કાચો લોટો ખાઈ લેવાય કે બોલવું. દૂધમાં, ઘીમાં તો જેમાં શેકવા હોય મેં હમણાં કરી અત્યારે તેલમાં કરી પોણારી
એ જે આપણે ઘીમાં કેવા કડક થઈ ગયા હતા ને એવું વળી બનાવી નાખો પરોઠા. અહીંયા ચાલુ છે ડાન્સ પ્રોગ્રામ. મળીએ આપણે આગળ. ઓલા નેટની લંબાઈ કરતા કરી કરીને પરસ્યો વળી ગયો વાળી ઓહો બહુ વળી ગયો કા. મને ખબર છે નાની વાત બી દેખી સવારે મેં બે અંબોડા લીધા હતા ઈ કે કેવી લાગે મારી નાની બારબી તો મેં કેવી લાગે છે કે મારી નાની બારબી લાગશે કે એમ બધું બોલું કે તમારી મમ્મી નાની છોકરી જેવા લાગો છો નાના હોય તો છોટી બેગ કેમ વાળી હા મેં તેલ નાખ્યું માથામાં એટલે બે પાર્ટ કરી નાખ્યું એક પાર્ટમાં નાખી ઉંબોડો લીધો પછી બીજા પાર્ટમાં નાખીને આ બાજુ ઉંબોડો લીધો બે અંબોડા થયા બધા કામ બોલો. બનાવી પરોઠા. આજે હું જે કંટાળી છું ને એની કોઈ હદ જ નથી એમ મને નથી ખબર કોઈ નહીં શું કરું કેટલી ટીવી જોઉં પાછું બપોર થઈ જાય બપોર પછી એટલે કંટાળ અમારે 3 વાગે ત્યાં ઉપડે પર્સ લઈને ખબર નાખી ઢીંચુક કરતા કા. 7 વાગે આવે ઢીંચુક મારે ક્યાં કરતા. ટાઈમ કાઢવો એકલા એકલા બે ત્રણ દી રહ્યા જેની બાપુની ગેટ કેમ દિવાળી અવળી થઈ છે કેવું છે પૃથુ સબ્જી હે તમારે વિવેક કેમ છે સારું છે આપી દે પણ એનું જ રાખવાનું છે ને ઈ ની રાખે છે આજે ઘરે પરોઠા બનાવ્યા છે ને બહારથી સબ્જી આવી છે હવે છે ને તમે બધા એક કામ કરો મારો જે કાલનો વ્લોગ છે ને એમાં વિવેકે શું કર્યું તમે જરા જણાવશો સ્ટાર્ટિંગનો વિડિયો ડિલીટ થઈ ગયો. આગળનો મોર્નિંગનો ક્લિપ છે ને ડિલીટ થઈ ગયો એટલે 2 દિવસથી એટલે વ્લોગ નથી આવતા તો એના પછી બપોર પછી ગઈકાલનો એટલે શનિવારનો આજે છે સન્ડે તો સેટરડેનો વિડીયો બપોર પછીનું જે અમે શું કર્યું ને એ જોઈ લો ને ત્યાં અમે જમી લઈએ એટલે આજે થશે એવું કે પહેલાં રવિવારનો વ્લોગ જોશો અને પછી શનિવારનો જોશો પણ એ એન્જોય કરો બે ભેગો ત્યાં અમે જમી લઈએ એ સાથે જ આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બધાને આજે છે ને બનાવ્યું છે દૂધીનું શાક અને ભાજી પડીશ અને પાઉં પડ્યા છે મમ્મીનો છે રોટલો અને દૂધીનું શાક અને નિકિતા ખાશે પાઉં ભાજી પાઉંભાજી ખાઈને થાય રાજી ખાય પાઉંભાજી ઈ થાય રાજી અહીંયા છે બા છોકરાઓ બે ગયા સ્કૂલે હું યોગામાં થાવી ગયો ફરીથી નાઈ તો લો મારું ગાઉન હાલ લે મમ્મી પહેરણ હાલો પ્લીઝ એકવાર હાલો તો હાલો ને મજા આવશે હાલો ને ખાલી માર જોવા હું વિડીયો નહીં લઉં ખાલી માર જોવા જ એકવાર મમ્મી તમને શું પહેરાવ્યું હતું કુર્તી એક વખત છે ને હું નીકતા દીદી ઘણું થઈ ગયું કા મમ્મી હૃદય કે માન્યા કોક નાનું હતું માન્યા નાની અમથી હતી પછી ચોમાસું હતું ને હું નીકતા દીદી સવારમાં છે ને મમ્મી પાસે છોકરાઓ મૂકીને અમે કુર્તી લેવા ગયા બહુ બધી કુર્તી લેવા તેમાંથી ત્યારે એકતા દીદીની મમ્મીનું તમને થઈ રહી હતી ને પછી મમ્મીને પહેરાવી એ ફોટા હતા હોય તો કેક હાર્ડ ડિસ્કમાં હોય તો મમ્મીએ કુર્તી પહેરી હતી તમે માતાજી ભરાયને પહેરો મજા આવી હતી ને પણ કુર્તીમાં મજા શું આવે આ સાડીમાં આવી મને
કુર્તીમાં ડ્રેસમાં ગમે તે. કુર્તીમાં જ મજા આવે સાચી. પહેરો ને તો ખબર પડે. ગમે તે સાડી કુર્તી નહીં, હાલો આપણે વન પીસ પહેરીએ. આ પહેરો. મારે વન પીસ અડધું પીસ આવી. હાલો ભાઈ, મમ્મીને વન પીસ તો હું અડધું પીસ નથી પહેરવું. મમ્મી એક વખત ખાલી ટ્રાય કરો. હું વિડીયોમાં કોઈને નહીં બતાવું, હું ખાલી જોઈ લઈશ એકલી. હું ક્યાં તું લીધા વગરની રે. જો તમારે મને વાતું એ ખોટી કરી છે ને પછી મને છે ને હવે નાવું નહીં ગમે. તો રેવા દે તો. બીજું શું કરું? બેલ્જિયમ ગઈ તોય ડ્રેસ લીધા લઈ તા ગયા ચાર. પણ પહેર્યા નહીં. પહેર્યા નહીં. ગમે ત્યાં જાવ હોય ને તો પરાણે પહેરાવે. આવી નથી તો ઘરમાં પગ પહેલું તરત કાઢી નાખું ને સાડી જ પહેરી લો. પછી આંટી કહે કે હવે તમે તારા ભાભી ન ફાવતા હોય ને તો હવે રહેવા તમે દો એ. સાડી પહેરી લો. કોઈને પહેરેલી નહીં ને એટલે ન ફાવે. અમને તો મમ્મી છે ને, જો તમને કહું, કુર્તી અને લેગિન્સ કે પેન્ટ કંઈ પણ પહેર્યું હોય ને, મતલબ કુર્તી પહેરી હોય ને તો એમ થાય કે ક્યારે કાઢીએ ક્યારે પણ તમે કાઢીએ. પહેલેથી આ પહેરતા હોય હા. ને એટલે અમે પહેલેથી આ પહેરી એટલે આ સિવાય અમને મન ન વળે. હા, અને આજે હું રોજ આ ટી શર્ટ ને એવું પહેરું કે નહીં, તો આજે મેં આ પહેર્યું હતું ને તો એ કામમાં એટલું નડે ને. હવે પછી કામ બધું પતી ગયું હોય ને તો હવે ન નડે, પણ જે ટી શર્ટ અને પેન્ટમાં મજા આવે ને એવી તો એક કપડામાં કમ્ફર્ટેબલ નો હું ગમે લાગે. એટલું કામ કરું મને સાડી ન નડે લે. હા, પણ એ તમને એની કેમ, અમને કેમ આની ટેવ, એમ હા. તમને એની ટેવ. એટલે એમ જ ને. ચલો હવે નાહી ધોઈ લઈએ પહેલાં, અને પછી જમી લઈએ, અને પછી જોઈએ. આ તો છોકરાઓ છેક સાંજે 6 વાગે ઘરે આવશે. અને આજે દીવાબેનને જરાક કાલ કાનમાં બોલ વાગી ગયો હતો ને તો કાન બતાવી લઈ જવી પડશે. જોકે અત્યારે સારું છે એમ કહેતી હતી, પણ હવે ખબર નહીં, જો પછી એવું છે. ચલો તો નાહી આવું બા. નહીં એ યોગામાં પરસેવે રેપ જેબ કરીને ખાતા તો નાહી લઈ ને. ના યાર એવું હક નહીં. હુતા જેવું હક નહીં અને ઉઠ્યા જેવું દખ નહીં. હેલો, સ્કૂલેથી આવીને હવે ફ્રૂટ ખાય છે. 5:45 થયા છે. આજ સવારે બપોરે હું ને મમ્મી જમીન ફ્રી થયા ને પછી થોડીક વાર અંબે સૂઈ ગયા હતા. પછી 3 વાગે મમ્મી કથા સાંભળવા ગયા અને હું અહીંયા હોલમાં સૂતી હતી. પછી મારા ભાઈ ભાભીએ મતલબ જેઠ જેઠાણી આવ્યા હતા, પણ પછી મમ્મી નહોતા ને કે અમારે વધારે ખોટી નથી થવું, પછી પાછા આવશું એમ. તો એકલી કંઈ ટાઈમ નીકળતો નહોતો કે મમ્મી નહોતા, નહીંતર તો શનિવાર અંબે હોઈએ છોકરાઓ ન હોય ત્યારે. પણ આજ મમ્મી 3 વાગે કથામાં ગયા ને પછી ટીવી જોયું ને ફોન જોયો ને બધું કર્યું. પણ હવે ફાઇનલી છોકરાઓ આવી ગયા ઘરે. ને હવે કંઈક રસોઈ પાણી કરીને પછી જમશું ને કરશું. દીવાબેન હજી નાવા ગયા છે અને જોઈએ હવે આગળ શું કરીએ. કેમ કાનો વિવેકનો ફોન આવ્યો, કાંઈ બહુ સાંજે જમવું નથી, ખાલી પૌવા કરી નાખજે. તો મને એમ છે આજ ખાલી પૌવા જ બનશે. સાવ નથી ખાવું, પણ મેં થોડું કંઈક ખાવું પડે તો એ કે હળવું કંઈક બનાવી નાખ, તો પૌવા કરી નાખશું. અને બીજું શું મારે કહેવાનું હતું, ભૂલી ગઈ હવે. કાંઈ નહીં, યાદ આવે ને ત્યારે કહું. કાલ હોલિડે કે બસ હવે 2-3 દિવસમાં 3-4 દિવસમાં કદાચ વેકેશન પડી જશે. 3 કે 5 એમ પડે છે, મને બહુ પાક્કું યાદ નથી. મારે ઓલું જોવું પડશે. ચલો, આટલું વોટરમેલન મારા ભાગમાં આવ્યું છે. જોઈ લે. એમાં તમને શું પ્રોબ્લેમ આવ્યો મેડમ? તમારા માટે 2 લાવ્યો. મમ્મીની એક તો હોય ને. આ એક મારી, આ એક તારી, આ 2 મારી, આ 2 તારી. મસ્તી કરે છો બેટા. આ મારી ને બાની, આ 2 તમારી હાલે. ઠીક છે, પીવો જ? ઠીક છે, પીવો જ? ખાઓ. નહીં ખાલી કરો. નથી પણ નેટ થઈ જાય. દેખ ફ્રીજમાં મૂક દો. મૂકી દે ફ્રીજમાં. ચાલો જાઓ. ચાલો ખાવાના ચાલો બેટા જમવા બેસો ખાવા દીકરા. બની ગયું. આ ચા બની જાય ને એટલે આપી દો. જા. અને કરણ ભૈયા ગયા હતા. મમ્મી અહીંયા આવો ક્યાં આવું? આ જો ઓડિયો બ્રાઉની जाके आती हूँ बच्चों के पास जाके आती हूँ. હા હા हाँ मैं જોયું તો. તે આ કાલે બનાવો ને કાંઈ નથી બનાવવું, મને નથી આવડતું એવું બનાવતા. બોલો ડબ્બો ક્યાંથી બેનનો બેનનો ન્યા ઓલા આ બાજુના ખાનામાં. ગરમ ગરમ પૌવા ને ચા જમી લઈએ.
બેસનામ જઈ આવ્યા. રિટર્નમાં કુલ્ફી લાવ્યા. હા હવે એની હાટું આપણે ફૂટપટ્ટીમાં બધે પોગી લેવું બોલો. નહીં અડધામ બરફી ને અડધામ મોહનથાળ પાડવાનું. હમ હાલો આ મોહનથાળ પહેલા પાડી દો પછી ફૂલકી થાય. હાલો દીવો ચાલ. મમ્મી હજી તમારું નવું કરવું. બોલો હું જલ્દી હો આ પિંક તારો રાસબેરી વાળો ફેવરેટ વાળો ચલ. ચાલો અમે કરીએ કુલ્ફી એન્જોય અને મળીએ પછી કાલે નેક્સ્ટ વ્લોગમાં. મારા ભાભીના મમ્મી ત્યાં અમે કંઈક નવા વેવાય નક્કી કરી નાખીએ. મારા ભાભીના મમ્મી હા વાત તો સાંભળો. હા બોલને પણ. મારા ભાભી છે ને મોટા પપ્પા દીકરા બહુ મારા સગા મોટા બાપુજીના દીકરા એટલે મારા ભાભી અને મમ્મી એક્સપાયર થઈ ગયા છે. તો બધા કમેન્ટમાં લખી દેજો. જય સ્વામિનારાયણ કે પછી નાકમાં શાંતિ મળે કેમ કે બહુ સ્વભાવના હારા હતા બિચારા. ચલો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ચાલો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચલીને બકા